નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે એક એવા અતિ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે જે મુદ્દાએ એક મનોરંજનની એક પરિભાષા બદલી નાખી, મનોરંજનની એક દિશા બદલી નાખી. પહેલાંનો સમય એક એવો હતો કે જ્યારે ભવૈયોથી શરૂ થયું, પછી ધીમે ધીમે લોકો લિટરેચર તરફ વળ્યા, લોકો નોવેલ્સ વાંચતા થયા, નોવેલ્સથી હટીને લોકો રેડિયો ઉપર આવ્યા. આ પરિસ્થિતિ અને એના પછી એક એવો દોર આવ્યો કે દોરે મનોરંજનની આખી પરિભાષા બદલી નાખી. એ પછી માત્ર મનોરંજનની વાત નથી, એ સમાચારોની વાત હોય, જે પેપરમાં આપણે જે વાંચતા સમાચારોને એ જ્યારે ટીવી ઉપર પ્રસારિત થાય અને એમાં પણ વિઝન આવે, એટલે કે એની અંદર જે ઘટના બની છે, ઘટના તમે જોઈ શકો, એ ઘટના આખી રસપ્રદ બની જતી હતી. એટલે આખી પરિભાષા ટેલિવિઝને બદલીને. એટલા જ માટે આજે વાત કરવી છે વિશ્વ ટેલિવિઝન દિવસની. દર 21મી નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી થાય છે. 1830થી ટીવી એટલે ટેલિવિઝનની શરૂઆત થઈ, પરંતુ ભારતમાં ટીવીના ઇતિહાસની જો વાત કરીએ, એટલે કે ટેલિવિઝનના ઇતિહાસની વાત કરીએ, 1959થી ભારતની અંદર ટીવીનું આવવું અને એના પછી અલગ અલગ સમયાંતરે ચેનલો આવી, ખાનગી ચેનલોનું પ્રસારણ ટીવીની અંદર થયું. પરંતુ એ પહેલાં જે સરકારી ચેનલ એટલે કે દૂરદર્શન અલગ અલગ પ્રાદેશિક લેંગ્વેજની અંદર હોય કે પછી નેશનલ લેંગ્વેજ કે હિન્દી ભાષાની અંદર હોય, અને દૂરદર્શનનું એ માધ્યમ સૌપ્રથમ સાર્વજનિક ટેલિવિઝન તરીકે એ સામે આવ્યું. આપણે સૌ કોઈને ખ્યાલ છે, અલગ અલગ ચેનલો આપણે જ્યારે નાના હતા અને 90નો દાયકો એટલો મહત્ત્વનો દાયકો હતો કે જેની અંદર ગુજરાતી સિરિયલો અને દૂરદર્શન એ એટલું બધું સાથ આપ્યું કે નાના બાળકોને પણ આજે યાદ છે. ઘણી બધી સિરિયલોની જો વાત કરીએ તો શક્તિમાન એમાંની એક સિરિયલ છે કે જે આપણા મનસ્પટલ ઉપર એવી છવાયેલી છે કે આજે પણ આપણને એ શક્તિમાનનું એ એન્થમ આપણને યાદ છે. મુકેશ ખન્નાની યાદા આપણને યાદ છે, મુકેશ ખન્નાનો અભિનય આપણને યાદ છે. સપનાના વાવેતર એક એવી સિરિયલ કે જેણે ઘર ઘર સુધી પહોંચ્યું. સાથે એક દાળના પંખીને તમે કેવી રીતે ભૂલી શકો? સાંજે 4 વાગે તમે ટીવીના પડદા ઉપર દેખો તો દૂરદર્શન ગિરનારમાં માત્ર ઉત્તર ગુજરાત નહીં, સમગ્ર ગુજરાતની અંદર એક દાળના પંખી એ લેવલે એણે હાઈપ પકડ્યું કે સૌ કોઈ સાંજે 4 વાગે ચાની સાથે ટીવીની આગળ બેસી જાય, એ પ્રસારણ થાય એક દાળના પંખી અને એ એન્થમ શરૂ થાય એટલે લોકોમાં એક આનંદ હોય. જે માધ્યમ અત્યારે કદાચ એક રીતે 8:30 વાગે જે આવતી તારક મહેતા ઉલ્ટા ચશ્મા છે, ક્યાંક એની પણ યાદ અપાવી દે કે એ જ રીતેની એક સિરિયલ જે આપણને આપણા પરિવાર સાથે જોડતી હતી. એટલે કહેવાય ને કે ટેલિવિઝનનો ઇતિહાસ અને ટેલિવિઝનથી હટીને જ્યારે અત્યારે વાત કરીએ તો હવે એ ટેલિવિઝનનું મહત્ત્વ રહ્યું છે કેટલું? કારણ કે દરેકના ઘરમાં તમે જાઓ એટલે તમને ટીવી દેખાય, પણ ટીવી ચાલતું કેટલું હોય છે? કારણ કે સૌ કોઈ પોતપોતાના હાથમાં જે આવેલી એક સ્ક્રીન છે એની અંદર જ સૌ કોઈ લાગેલા છે. એટલે આ જ મુદ્દે વાત કરવી છે કે શું જે પુસ્તકો જેમ ઓસર્યા, રેડિયો જેમ ઓસર્યો, શું હવે ટીવી પણ એક ઓસરી જશે? ટેલિવિઝનનો પણ એક જમાનો જશે કે પછી શું પરિસ્થિતિ આવશે? આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં આપણી સાથે ભરત ઠક્કર સિનિયર આર્ટિસ્ટ જોડાયા છે. ભરતભાઈની જો વાત કરીએ તો ભરતભાઈ એક એવા આર્ટિસ્ટ કે જેમણે રંગમંચથી લઈને ફિલ્મો, સિરિયલો, પડદાની આગળ જેટલા પાત્રો ભજવ્યા છે એટલા જ પડદાની પાછળ પણ એમણે એટલા જ પાત્રો ભજ્યા છે. એ પછી કાસ્ટિંગ ડિરેક્ટરની વાત હોય, કાસ્ટિંગ કરવાની વાત હોય કે પછી પ્રોડક્શન હેન્ડલ કરવાની વાત હોય, આ તમામ પાત્રો ભરતભાઈ બખૂબી નિભાયા છે. આપણી સાથે ભરત ઠક્કર જોડાયા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ધન્યવાદ. સાથે ઉત્સવભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, ડેપ્યુટી ડિરેક્ટર દૂરદર્શનના. ઉત્સવભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. ભરતભાઈ, આપનાથી શરૂઆત કરી, એક સિનિયર આર્ટિસ્ટ અને ખાસ કરીને એક અલગ અલગ આયામોમાંથી પસાર થઈને જ્યારે આજે ટેલિવિઝન ડેની જ્યારે વાતચીત કરતા હોય એટલે એ સ્મૃતિચિત્ર ઉપર એ બધી કહેવાય ને કે એ બધી યાદો તાજી થઈ જાય કે શું સમય હતો. રંગમંચથી જ્યારે રંગમંચ એક મનોરંજનનું માધ્યમ હતું, એનાથી હટીને ટીવી આવ્યું, ટીવીની અંદર એ બધું પ્રસારિત થવા માંડ્યું અને હવે એક મોબાઈલની અંદર ઓટીટી પ્લેટફોર્મ આવી ગયું છે. શું કેવી રીતે જોવો છો? વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણીની વાત કરીએ તો કેવી રીતે યાદ આવે? ટીવીની યાદની વાત કરવી હોય તો કેવી રીતે યાદ આવે? પાર્થભાઈ, તમે ટેલિવિઝન ડે ની વાત કરી એટલે મને એમ કહું ને કે 1979માં મેં પહેલી વાર સ્ક્રીન શેર કર્યો હતો ટેલિવિઝનનો, અને એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનો દોર ચાલુ હતો. ત્રિભેટે નામની સિરિયલ, ભલા ભૂસાના ભેદ ભરમ, આ બધી સિરિયલ્સ એ વખતે અમે કરતા હતા. બીજ નડિયાદથી ટેલિકાસ્ટ થતું હતું અને દૂરદર્શન ઉપરથી આવતા હતા પ્રોગ્રામ્સ. સમયગાળો બહુ ટૂંકો હતો, માત્ર 1 કલાકનો, ને એમાં અડધો કલાક તો ન્યૂઝ લઈ લેતું હતું. બાકીના અડધા કલાકની અંદર અમારા નાના મોટા આવા
મેસેજફુલ પ્રોગ્રામ્સ આવતા હતા. એ વખતે એને એન્ટરટેનમેન્ટ કે કમર્શિયલ વે ની અંદર આપણે એને ન કહી શકીએ. સમય જતા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી નો દોર પૂરો થયો અને 1984માં 85 ની અંદર કલર ટીવી ચાલુ થયું. એ સાથે દૂરદર્શનમાં અમારી કાકા ચાલે વાંકા ને ભૂતો ભૂત, આ બે સિરિયલો એવી હતી કે જે કમર્શિયલી ખૂબ હિટ રહી. શરૂઆત કરું તો ક્રાંતિ નામની સિરિયલ જે હતી દૂરદર્શનમાં, સૌ પ્રથમ જ્યારે કમર્શિયલ થયું દૂરદર્શન, ત્યારે સૌથી પહેલી સિરિયલ ક્રાંતિ હતી ને લોકોમાં ખૂબ એક્સાઇટમેન્ટ હતું કે આ કયા પ્રકારના પ્રોગ્રામ્સ હશે. સ્પોન્સર્ડ પ્રોગ્રામ પહેલીવાર ચાલુ થયા હતા. પછીનો દોર સતત ચાલુ રહ્યો અને બહુ સાચું કહું તો મેં એ વખતે થિયેટર અને જસવંત ઠાકર સાહેબ સાથે મેં સતત કામ કરતો રહ્યો હતો. એટલે એક હથરોટી એવી આવી ગઈ હતી ભગવાનની દયાથી અને અનુભવથી કે મને મારા માટે એ બધું બહુ સહજ હતું. અને જ્યારે પણ હું ટેલિવિઝન કરતો હતો ત્યારે ત્યાંના એ વખતેના ડાયલોગ્સ કે આ તે, એના માટે મને ક્યારેય તકલીફ નહોતી પડી. બહુ સાચું કહું તો, કારણ કે મારી જી. સ્કૂલ થિયેટર માંથી હું ટેલિવિઝનમાં આવ્યો હતો. આજના જમાનામાં હું જોઈ શકું છું કે ઘણી નવી પેઢી સારા કલાકારો આવી રહ્યા છે, પરંતુ એ લોકો પાસે થિયેટરનો એક્સપિરિયન્સ નથી. એને કારણે ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જાય છે ડાયલોગ્સ મગજ કરવામાં કે સમજવામાં કે શું પ્લોટ છે, શું કહેવા માંગે છે રાઇટર, એને ક્યારેક પ્રોપર વે ની અંદર એ લોકો ડિલિવર નથી કરી શકતા. પણ જેમ જેમ સમય જતો જશે એમ એ લોકો પણ આમાં ઘડાતા જશે. બાકી મારી વાત કરું તો એક એવો દોર રહ્યો મારા માટે કે એ વખતે હું ડબલ શિફ્ટમાં કામ કરતો હતો એમ કહી શકું. સવારે હુતુમતીના સિરિયલમાં એપિસોડ કરતો હતો અને રાત્રે કાકા ચાલે વાંકા અમે કરતા. એટલે કન્ટિન્યુઅસ આવું લગભગ 6 થી 8 મહિનાનો દોર એવો હતો કે જેમાં આ બંને સિરિયલો ખૂબ 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 પોપ્યુલર થઈ હતી. તમે કાકા ચાલે વાંકા 25 વર્ષ પૂર્ણ થયા અને ખાસ કરીને જ્યારે આ સિરિયલની વાત કરીએ તો દૂરદર્શનની અંદર શ્યામલી છે. શ્યામલી એક સિરિયલ ખૂબ સરસ મજાની બહુ જ પ્રચલિત થઈ હતી. પછી એકડાળના પંખીના તમામ કલાકારો એટલા પ્રચલિત થયા. એ પછી ભાર્ગવ જોશીની વાત કરો, એ બાનો એક ડાયલોગ પ્રચલિત ખૂબ થયો. અને ભરતભાઈ આપની વાત કરીએ તો એક એવો આપનો એક એવો ચહેરો છે કે તમે આજે પણ સિરિયલમાં જોવો ને તો એમ જ લાગે કે આ સિરિયલમાં તમને જોયેલા છે, આ જગ્યાએ તમને જોયેલા છે, આ જગ્યાએ તમને જોયેલા છે. એટલે તમારો એક અનુભવની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ખૂબ જ વિશાળ અનુભવ છે. આ ટેલિવિઝન હોય કે પછી રંગમંચની વાત કરીએ, પરંતુ બદલાતા જમાનાના પરિપ્રેક્ષમાં જ્યારે વાત કરવી ભરતભાઈ, તો શું લાગી રહ્યું છે કે પહેલાના ટાઈમમાં ને અત્યારના ટાઈમમાં ટેલિવિઝનનું કેટલું મહત્વ રહ્યું છે કે નથી રહ્યું, કે પછી શું પરિસ્થિતિ બની રહી છે ટેલિવિઝન પર? પહેલાના વખતમાં મનોરંજન ક્ષેત્રે જોવા જાવ તો થિયેટર પછી એકમાત્ર એવું ટેલિવિઝન હતું કે જે તમારું હાથવગું હતું, જે તમારા ઘરમાં હતું ને તમે જોઈ શકતા હતા ને એને એન્ટરટેન કરી શકતા હતા. જેમ જેમ સમય બદલાતો ગયો એમ કહી શકું કે દૂરદર્શનની પોતાની જે લોયલ્ટી હતી ને, સારા પ્રોગ્રામ્સ કે મેસેજફુલ પ્રોગ્રામ્સ કે લોકો જે જોઈને એમાંથી બે વસ્તુ શીખતા હતા. કમર્શિયલ સિનેમા આવ્યા, કમર્શિયલ ટેલિવિઝન થયું એ પછી આમ સોરી ટુ સે પણ બાલાજીના જે પ્રોડક્શન્સ આવ્યા, જે સિરિયલો ટેલિકાસ્ટ થઈ, એમાંથી લોકો સમજવામાં કે શીખવાને બદલે ક્યાં કોની કઈ વસ્તુ તમે જેલસ કરે છે, કઈ વસ્તુથી તમે એને ઘરની અંદર દિવાસળી ચાપી શકો છો, એ વધારે લોકો જોતા હતા. ટેલિવિઝનના આમ જોવા જાવ તો એક સેન્સરશિપ જેવું હતું, પરંતુ ન ગણ્યા બરાબરનું હતું. કારણ કે કમર્શિયલ થઈ ગયા પછી દૂરદર્શનની પોતાની પણ એક રેવન્યુ બહુ મોટા પ્રમાણમાં જનરેટ થયા કરતી હતી. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ થોડુંક લિબરલ પણ બન્યું હશે એ રીતે કે ભાઈ નો ડાઉટ હવે આજના મોડર્ન જમાનાની સાથે આપણે ચાલવું હશે તો અમુક વસ્તુઓને તમારે અંદર ઇન્ક્લુડ કરવી પડશે. પણ એને કારણે ઓડિયન્સ વર્ગ જે હતો, જે દર્શક વર્ગ હતો, એ પોઝિટિવલી આખી વસ્તુને લેવાને બદલે થોડુંક એના માટે નેગેટિવ પણ થતો ગયો, જેને કારણે ઘરની અંદર જે પ્રશ્ન ક્યારેય ઉભો નતો થતો એ પ્રશ્નો ઘરમાં ઉભા થવા લાગ્યા હતા આ બધી સિરિયલ્સને કારણે. હું માનું છું કે દૂરદર્શને અમુક લેવલે અમુક પ્રકારનું સેન્સરશિપ રાખવી જોઈએ. ભલે પછી હું કહું છું સેન્સરશિપ એટલે માત્ર બીભત્સ ડાયલોગ કે બીભત્સ સિનરીઝ દેખાડીને હોય, એમાં એવું નથી હોતું. તમારો પ્લોટ પણ ઘણી વાર એટલો સેન્સિબલ હોય છે કે જે ઘરની અંદર ક્યારેક નુકસાન કરતું હોય છે, એને પણ તમારે કન્સિડર કરવો જોઈએ. બિલકુલ. પણ
ભરતભાઈ, ક્યાંક પરિસ્થિતિ એ છે કે એક ચલચિત્રની જો વાત કરવામાં આવે તો એક સભ્ય સમાજમાં બનતી ઘટનાઓ, એ ઘટનાઓને એક વાચા આપવાનું એક માધ્યમ ક્યાંક ટેલિવિઝન બન્યું, કે એક કહેવાય ને કે આ પ્રકારની વાર્તાઓ બની. એ પછી આપે વાત કરી કે એવા પ્લોટ તૈયાર થઈ રહ્યા છે કે જેના કારણે ઘરોની અંદર ડિસ્પ્યુટ થવા, પરંતુ શું એ પ્લોટોના જ કારણે એ વસ્તુ થઈ હશે? કારણ કે કોમોલિકાનું પાત્ર એક નેગેટિવ પાત્ર તો દરેક જગ્યાએ હશે જ, પરંતુ એને ક્યાંક વાચા આપવાનું કામ એક ટેલિવિઝન, એક વાર્તાએ કર્યું. નો ડાઉટ, સાચી વાત છે તમારી. કોમલિકાનું કેરેક્ટર લોકોમાં એટલું બધું પોપ્યુલર થયું હતું, એમ કહીશ, ભલે નેગેટિવ એની અંદર તો નેગેટિવ એમાં, પણ એટલું બધું પોપ્યુલર હતું કે આજે ઘરની અંદર કે બહાર તમે ક્યાંક જાઓ ને એક પ્રકારનું તમને કોઈ બિહેવિયર કરતી છોકરી દેખાય તો લોકો એને કોમલિકાનું ઉપનામ આપી દેતા હતા. બહુ બિલકુલ સાચી વાત છે તમારી. પણ એટલે નો ડાઉટ નેગેટિવિટીમાંથી જ પોઝિટિવ તરફ તમે આગળ વધી શકો છો. એનો એક સેચ્યુરેશન પોઈન્ટ તો આવવાનો છે દરેક વસ્તુનો. એનો પણ આવ્યો, અને પછી ધીરે ધીરે વાર્તાઓનો, જો દૂરદર્શનના જમાનાની અંદર વાર્તાઓનો પણ ટર્ન આવ્યો છે. સારા મેસેજફુલ પ્લોટ્સ આવતા ગયા છે, લોકો માણતા ગયા છે, એપ્રિશિએટ કરતા ગયા છે લોકો. પણ આજના જમાનામાં ઓટીટી જે આવ્યું છે ને, એ પછી દૂરદર્શન માટે હું એમ કહી શકું કે થોડોક કપરો સમય છે. એટલા માટે કારણ કે આજે ઓટીટી ચેનલ ઉપર તમારી પાસે કોઈ રોકટોક નથી, તમે જગ્યાનું કોઈ બંધન નથી, તમે ગમે ત્યાં ગમે તે જગ્યાએ જઈને તમે તમારું ઓટીટી આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી, પ્રાયોરિટી સમયની નથી રહી એની અંદર. તમારી સમયની અનુકૂળતા પ્રમાણે તમે એને જોઈ શકો છો. એટલે હું માનું છું કે ટેલિવિઝનના જે અમુક બેરિયર હતા એ બધા ઓટીટીને કારણે તૂટ્યા છે, એને કારણે થોડીક એની લોકપ્રિયતામાં ઓટ આવી છે દૂરદર્શનની. બિલકુલ. ઉત્સવભાઈ, ઘણી બધી વાત તો આપણે ભરતભાઈ સાથેથી કહેવાય કે એમની એક સ્મૃતિ કે એમની યાદગાર વિશેની વાતચીત થઈ, પરંતુ એઝ અ યંગસ્ટર તરીકે શું લાગી રહ્યું છે કે ટેલિવિઝનની જ્યારે વાત કરીએ, કે વિશ્વ ટેલિવિઝન દિવસ ઉજવણીની વાત કરીએ, એક મહત્વતાની વાત કરીએ છીએ, કેટલો બદલાવ આવ્યો છે આજના સમયની અંદર? એ પછી મોબાઈલની વાત હોય, કે મોબાઈલના પરિપ્રેક્ષમાં જોવાની વાત હોય, કે હવે તો સ્માર્ટ ટીવી આવી ગયા. શું સ્માર્ટ ટીવી આવવાથી પણ ટીવીનો એટલો ઉપયોગ થાય છે જેટલો એક વ્યક્તિ મોબાઈલની પાછળ જે સ્ક્રીન ટાઈમ આપે છે એની સામે? એક બહુ સરસ મજાની વાત છે કે આજે દરેક કોઈ પણ માધ્યમ હોય એને કેન્દ્રમાં તો માણસ તેની વાત જ હોય. અને જેમ એક સમયમાં ગુફા ચિત્રો દોરાતા હતા, પછી પાંડુલિપિઓ લખાતી હતી, કાગળના પત્રો પર લખાતું હતું, પછી એ પરથી બુક્સ આવી, પ્રિન્ટિંગ આવ્યું, છાપો આવ્યું, અલગ અલગ સ્વરૂપ, સાહિત્ય સ્વરૂપો પણ બદલાયા. એટલે જેમ જેમ સમય બદલાય એમ એમ માધ્યમ પણ બદલાય. એના કેન્દ્રમાં હંમેશા માણસ રહે, માણસની વાત રહે, એની સંવેદના રહે, અને એ પ્રમાણે વાત થાય. એટલે ટેકનોલોજીકલ ચેન્જને તો આપણે આવકારવો જ પડે, એને એના વગર છૂટકો જ નથી. અને જેમ જેમ સમાજ જેમ કોમ્પ્લેક્સ થાય અને ટેકનોલોજી જેમ કોમ્પ્લેક્સ થાય એમ ડિવાઇસીસ વધારે પર્સનલાઇઝ થાય, કન્ટેન્ટ પણ વધારે પર્સનલાઇઝ થાય. આજે કન્ટેન્ટનું ડેમોક્રેટાઇઝેશન થઈ ગયું છે કે આજે કોઈ ડાંગમાં બેસીને કોઈ માણસ વિચારે કે મારે કંઈક આવું બનાવવું છે, તો જે સર્જકની ભૂમિકામાં સમાજ આવી ગયો છે, એની સર્જનાત્મકતાના હંમેશા બે પાસા રહેવાના. એક સારા પાસા છે, એક નરસા પાસા છે. પણ દરેક સમયમાં માણસની વિવેક શક્તિ ખીલે તો જ એ સમાજ સારો ટકી શકે, આગળ વધી શકે. કેમ કે જયારે કલિંગનું પણ યુદ્ધ થયું હશે ત્યારે કોઈ ટીવી સિરિયલ તો હતી નહીં, કે પછી ક્યારે વિશ્વયુદ્ધ થયા હશે, કે ક્રુઝેગો જે 200 વર્ષ ચાલે ત્યારે તો હતા નહીં. પણ જે સમાજ પર અસર અને વધતા, આજે તમે વાત કરી એ પ્રમાણે ટેકનોલોજી જે નવી આવી છે એ પ્રમાણે કન્ટેન્ટમાં ઓપ્શન્સ લોકો પાસે વધ્યા છે. એટલે ખાલી દૂરદર્શન સાથે નહીં, આજે તમે કોઈ છોકરાને પૂછીને 10 ટીવી ચેનલ નામ પૂછો તો પણ એને તરત નહીં આવડે. એ કન્ટેન્ટ યાદ રાખે છે, એ વાર્તાને યાદ રાખે છે, એટલે સર્જનને યાદ રાખે છે. અને ટીવી આજે અર્બનમાં બરાબર છે, પણ જેમ કે ઘણા દૂરસ્થ વિસ્તારોમાં જ્યારે ફરવા જવાનું બને છે અથવા તો ઓફિશિયલ મુલાકાત લેવા જવાનું થતું હોય છે, ત્યારે ઘરોની અંદર દૂરદર્શન અથવા તો ટેલિવિઝનને ચાલતું જોવામાં આવે છે, જોઈએ પણ છીએ. રેડિયો પણ સાંભળીએ, જ્યારે લેહ લદ્દાખ જેવા વિસ્તારોમાં જવાનું થયું છે ત્યારે રેડિયો પણ લોકો સાંભળતા હોય છે. કારણ કે શેડો રિજનમાં હોય, જે સિગ્નલિંગ બહુ આવતું ના હોય, અથવા તો એમને જે કાર્યક્રમ જોઈએ છે એ કાર્યક્રમ કદાચ બીજા કોઈ કમર્શિયલ વેમાં પ્રસ્તુત થઈ શકતા ના હોય. એટલે સમયની વાત છે. દર્શકના હાથમાં વધુ સત્તા આવી છે અને સત્તાને હંમેશા આવકારવી જ જોઈએ. બિલકુલ, સત્તાને તો આવકારવી જોઈએ, પરંતુ એ સત્તાની સામે ઘણા બધા પ્રશ્નાર્થ એક નવા પ્રોજેક્ટ ઉપર ઘણી વખત ઉભા થાય છે. જ્યારે એક નવો પ્રોજેક્ટ શરૂ થાય, અને ખાસ કરીને જો ડીડી ગિરનારની વાત કરું તો
તોફાની ટીપુટી એક સિરિયલ શરૂ થઈ હતી થોડા સમય પહેલા. પછી મંજુબેન માસ્ટર માઇન્ડ એક સિરિયલ શરૂ થઈ હતી. અત્યારે કોઈક એક બીજી સિરિયલ શરૂ છે જેમાં અતુલ પટેલ કરીને ડિરેક્ટર છે. એટલે આ પરિસ્થિતિ પ્રમાણે એક સિરિયલની એક લાઈફસ્ટાઈલ કે એક લાઈફ સ્પેન જો વાત કરીએ કે સિરિયલની એક જિંદગી હવે ખૂબ ઓછી થઈ ગઈ છે, એક પ્રોજેક્ટની લાઈફ બહુ ઓછી થઈ ગઈ છે. આનાથી શું થશે? આનાથી શું એ પ્લોટને કે એ કન્ટેન્ટને પૂરો ન્યાય આપવામાં એક ક્રિએટિવ પર્સન કે એ દિગ્દર્શક હોય કે પ્રોડ્યુસર હોય, શું એને એ પ્રોપર ન્યાય આપી શકે છે? કલાકારો પૂરતો ન્યાય આપી શકે છે? નથી આપતું. કારણ કે જો એને વ્યુઅર્સ નહીં મળે તો સિરિયલ હટાવી પડશે, સિરિયલ બંધ કરી દેવી પડશે. ચોક્કસ. હવે આમાં ઓબ્જેક્ટિવ જવાબ આપવો બહુ અઘરો હોય છે, કેમ કે દરેકની પસંદ અલગ અલગ હોય છે. તો તમારી વાત સ્વાભાવિક સાચી છે કે પ્રોડક્શન વેલ્યુઝ, જે ભરતભાઈએ વાત કરી, એમના સમયથી માંડીને અત્યાર સુધી પ્રોડક્શન વેલ્યુઝ વધી છે, અલગ થઈ છે. કેમેરા ટેકનોલોજી, કેમેરા એંગલ્સ અને એ જે પ્રકારનું પ્રોડક્શન જે પ્રકારે થાય છે એ દુનિયામાં અલગ અલગ રીતે થઈ રહ્યું છે. લો કોસ્ટથી માંડીને હાઈ કોસ્ટ સુધી થઈ રહ્યું છે. ઘણા દિગ્દર્શકો અને પ્રોડ્યુસર્સ એક પરંપરા હેઠળ કામ કરતા હોય છે. કદાચ 20-25 વર્ષ જૂની એમની આદત હોય કે ટેકનિક હોય, પણ એ પણ એ કરવા સ્વતંત્ર છે. એટલે આનું કોઈ ગણિત કે ફોર્મ્યુલા હોતું નથી. એટલે ચોક્કસ તમને દાખલો આપું કે જેમ કે આજે પણ સત્યજીત રાયની તમે બ્લેક એન્ડ વ્હાઇટમાં 1955માં બનેલી તમે ફિલ્મ જુઓ, પાથેર પંચાલી જુઓ કે એ જુઓ, તો તમને કોઈ દિવસ એવું નહીં લાગે કે આ જૂની. ગુરુદત્તની તમે પ્યાસા જુઓ તો તમને 57-58 વર્ષોના ભાર નીચે દબાયેલી નથી. કારણ કે એમાં અકીરો કુરોસાવાની મૂવીઝ તમે જોઈ લો અથવા પ્રોડક્શન તમે એમના જોઈ લો. તો મારે કહેવું એટલું જ છે કે એને કેન્દ્રમાં વાર્તા હોય છે, વાર્તા કહેવાની રીત હોય છે. પછી એ આપ કોઈ પણ કેમેરાથી અથવા કોઈ પણ રીતે તમે કહો, આપે બહુ સાચી વાત કરી કે પ્લોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને પ્લોટની સાથેનું એક્ઝિક્યુશન પણ અગત્યનું છે. અને જ્યારે એક ટીવી સિરિયલ બનતી હોય કે ફિલ્મ બનતી હોય ત્યારે નિર્માણ પ્રક્રિયા એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. એમાં તો ઘણા બધા, કારણ કે એમાં તમારું વિઝન સરસ હોય પણ કેમેરામેન કદાચ નબળો હોય, કેમેરામેન સારો હોય તો એડિટર કદાચ નબળો હોય, બધું સરસ હોય તો એક્ટર કદાચ નબળો પડે. આ બધું થયા પછી કદાચ એનું આઉટપુટ જે પ્રોડક્શન આવ્યું એમાં સાઉન્ડ ક્વોલિટી સારી ના હોય. એટલે ઘણા બધા ફેક્ટર્સ એમાં કામ કરતા હોય. બધું એક જ માળામાં પરોવાય, એની માળા બને, મણકાઓ બધા એક સાથે આવે ને પછી એક પ્રોડક્શન સરસ થઈ શકે. એટલે ડેફિનેટલી દરેક સમય પ્રમાણે એક નવીનતમ પ્રયોગ કરીને, નવા સમય પ્રમાણે, નવા લોકો પ્રમાણે, દર્શકની જે ભાષા છે, અને પેલે ગીતમાં છે ને કે ભાઈ કલ આએંગે ઓર મુझसे बेहतर कहने वाले तुमसे बेहतर सुनने वाले, અને એટલે એ પ્રક્રિયા કોઈ દિવસ અટકવાની છે નહીં. બિલકુલ ભરતભાઈ, આ દોર છે ને આ દોર પણ જતો રહેવાનો છે ને નવો સમય આવવાનો છે ને પરિવર્તન એ સંસારનો નિયમ છે. એ જો એની અંદર માણસ નહીં સમજીને ચાલે તો ક્યાંક એક માણસ પછડાઈ જવાનો છે. એટલે પરિવર્તનની સાથે ચાલવું જ રહ્યું, એ પછી ગમે કે ના ગમે. વાત સત્યજીત રેની ઉત્સવભાઈએ કરી તો મને એક વાત એ પણ યાદ આવે છે, જયારે 90s ના ટાઈમમાં બ્યોમકેશ બક્ષી, રજિત કપૂરની જયારે બ્યોમકેશ બક્ષી ફિક્શનલ સિરિયલ જયારે જોતા હતા ત્યારે એમ લાગતું હતું કે સિરિયસલી આ ડિટેક્ટિવ છે, આ ડિટેક્ટિવની એક કળા છે, એ અહેસાસ થતો હતો. પરંતુ ભરતભાઈ, શું લાગી રહ્યું છે કે હવે એક સિરિયલની જે લાઈફસ્ટાઈલ છે, એનું લાઈફ સ્પેન છે કે એનો એક સમયગાળો છે, હવે બહુ ટૂંકો થતો જઈ રહ્યો છે. પહેલા એક દાળના પંખી જે 4-4 5-5 6-6 વર્ષ ચાલતું, હવે ક્યાંક એ સિરિયલ વર્ષ પણ નથી ચાલતી. એ પછી અને બીજી વસ્તુ, જેમ મહારાષ્ટ્રની વાત કરો તો મહારાષ્ટ્રમાં સોની મરાઠી છે, અલગ અલગ બધી જે નેશનલ ચેનલ્સ છે એ બધી રિજનલ ચેનલમાં છે. પરંતુ ગુજરાત પાસે ક્યાંક એક રીતે જોવા જઈએ તો અન્યાય છે. કલર્સ ગુજરાતી છે પરંતુ અન્ય ચેનલો રિજનલ લેંગ્વેજમાં નથી. તો ક્યાંક એક કલાકારો પાસે પણ ક્યાંક કહેવાય ને એક સીમિત વસ્તુઓ છે, એક સીમિત કામ કરવાનું, એક બાઉન્ડ્રીઝની અંદર ઓલવેઝ કામ કરવું પડી રહ્યું છે. આ કહેવાય ને કે પ્રેમની ભવાઈની અંદર આપને જોયા છે, પ્રેમની ભવાઈની અંદર આપે અલગ અલગ કિરદાર કરેલા છે, કે એ પછી પ્રોડક્શનની વાત હોય કે પછી પડદા ઉપરની વાત હોય. શું લાગી રહ્યું છે, કેટલું અઘરું છે ટેલિવિઝન ઉપર ટકવું, કેટલું અઘરું છે એક સિરિયલને લોંગ ટાઈમ સુધી ચલાવવું? હાલના દોરની વાત કરું ને તો દૂરદર્શન પાસે એક ગ્લોસીનેસ હવે નથી રહી, બહુ સાચું કહું જી. ઓટીટીના પ્રમાણમાં, અથવા તો માની લો કે કલર ગુજરાતી છે તો નો ડાઉટ કોઈ મોટા ઉદ્યોગપતિની ચેનલ છે એટલે કદાચ એ પોતાની રીતે પૂરેપૂરા એફર્ટ્સ નાખશે અને બધી રીતે ડેકોર કરવા માટે, એના પ્રોગ્રામ્સથી માંડીને, એના પ્લેટફોર્મથી માંડીને બધી જ વસ્તુ એ પોતાની રીતે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. છતાં પણ તમને કહું ને તો આજે ઓટીટી પ્લેટફોર્મ પર જે વેબ સિરીઝ શરૂ થઈ છે, જે 8 એપિસોડ 10 એપિસોડ,
અને એ લોકોના જે બજેટ છે, એ લોકો પાસે જે વિઝન છે, જે આઉટ એન્ડ આઉટ કમર્શિયલ વે ની અંદર એ લોકો શૂટ કરીને ટેલિકાસ્ટ કરી રહ્યા છે, એના પ્રમાણમાં દૂરદર્શનને સિરિયલ જોવા માટે ભાગ્યે જ કોઈ યંગસ્ટર્સ કદાચ ક્યારે તૈયાર નહીં થાય. હું બહુ સાચું કહું, નો ડાઉટ મારી ઓળખ મને દૂરદર્શને આપી છે, એક્ટર તરીકે મને એસ્ટાબ્લિશ કર્યો છે દૂરદર્શન. હું એનો આભાર ક્યારે નહીં ભૂલી શકી, કારણ કે દૂરદર્શન ન હોત તો આજે ભરત ઠક્કર ક્યાં કઈ દુનિયામાં હોત કાંઈ ખબર નહીં. એટલે મારા માટે તો દૂરદર્શન ઓલવેઝ પૂજનીય છે. જ્યારે પણ હું દૂરદર્શનના રસ્તેથી પસાર થઉં છું ત્યારે પણ એકવાર નજર નાખી લઉં છું કે આ મારું બીજું ઘર. પણ અત્યારે થોડીક ડિફિકલ્ટીઝ વધી રહી છે, કારણ કે દૂરદર્શનની સિરિયલ પાછળ કોઈ બજેટ એટલું બધું ખર્ચવા તૈયાર નથી. કેમ નથી થતું મને નવાઈ લાગે છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જુઓ તો દૂરદર્શન પાસે જે અત્યારે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર છે, કદાચ બીજી કોઈ ચેનલ પાસે એટલું નહીં હોય. સારામાં સારા ઇક્વિપમેન્ટ છે, સારામાં સારો સ્ટાફ છે એમની પાસે, સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા ચાલી રહ્યું છે. તો દૂરદર્શને પોતે થોડુંક ઇનિશિયેટિવ લઈને એને થોડુંક વધારે પ્રોપેગેન્ડા કરવી જોઈએ, પબ્લિસિટી કરવી જોઈએ, નવા નવા પ્રોગ્રામ્સ માટેના એ લોકોએ પોતાની રીતે જે કંઈ પ્રયત્નો થઈ શકતા હોય એ કરવા જોઈએ, એટ્રેક્ટ કરવા માટે, કે લોકો વ્યુઅર દૂરદર્શન માટે પાછા ફરે. પણ સમહાઉ અનફોર્ચ્યુનેટલી અત્યારે એ વસ્તુ મને વાયબલ નથી થઈ રાખતી. તો સોરી, મને દુઃખ થાય છે આખી વાતનું, પણ હવે હકીકતને સ્વીકારવી જ રહી. દેર ઇઝ નો વે આઉટ. બિલકુલ, હકીકત તો સ્વીકારવી જ પડશે, પરંતુ પરિસ્થિતિ એ છે કે ક્યાંક સરકારી ચેનલ છે અને સરકારી ચેનલને સરકારી ચેનલની જ રીતે જ ક્યાંક ચાલતી હોય અને એના કારણે એ વ્યુઅરશિપ નથી આવતી, કે કન્ટેન્ટ નથી આવતા, કે પછી લોકોમાં એ મજા નથી આવતી જોવાની. ક્યાંક એ પણ એક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું. હું એટલું કહેવા માંગુ છું 100% આપની વાતમાં. પણ હવે દૂરદર્શન ઓટીટી પ્લેટફોર્મ હમણાં કાલે જ એક લોન્ચ કરવામાં આવ્યું છે પ્રસાર ભારતી દ્વારા. વેવ્સ નામનું એક પ્લેટફોર્મ છે જેના પર ઓટીટી કન્ટેન્ટ આવી રહ્યું છે. આપ ખબર નથી કેટલા આવે, પણ ડીડી ન્યૂઝ ગુજરાતી જેનું સમાચાર વિભાગની જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એમાં 2 લાખ જેટલા ફોલોવર્સ છે. એમાં હમણાં જ એક વિડીયો અમે કર્યો, લગભગ 2 મિલિયન 3 મિલિયન વ્યૂઝ એની અંદર આવે છે. અમારા ટ્વિટર ઉપર, અમારા યુટ્યુબ ઉપર ફોલોવર્સ છે, લોકો જોઈ રહ્યા છે, વ્યૂઝ જોઈ રહ્યા છે, વિડીયોઝ આવી રહ્યા છે. એટલે હું એમ નહીં કહું કે 100% જે કાર્યક્રમો અલગ અલગ પ્રકારના બનતા હોય છે, પણ જો કદાચ તમે હાલ જ જો અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ખોલીને જોશો તો તમને એમાં ક્વોલિટી, કેમેરા વર્ક તે બધું તમને જોવા મળશે, કે જેમાં એ છે. તો આ 2 મિલિયન 3 મિલિયન 4 મિલિયન લોકો જે જોઈ રહ્યા છે એ કોણ છે, ક્યાંના છે, એ પ્રશ્ન છે. એવી રીતના એટલે પણ આમાં એક શું છે, એક છાપ જે છે કદાચ એક મનમાં થઈ ગઈ હોય ને કદાચ વારંવાર હવે અલગ અલગ ચેનલોમાંથી પસાર થવાનું હોય એટલા માટે. પણ એ સૂચન આપનું સાચું છે, વ્યાજબી પણ છે કે એને આપણે વધુ સરસ કરી શકીએ, વધુ એની નિયમોની મર્યાદા હોય, પણ એ મર્યાદાઓ સાથે પણ એ ઇવોલ્વ થવાનો, સમય સાથે ચાલવાનો પ્રયત્ન સતત ચાલુ જ છે. એટલે સાવ એવું નથી કે એકદમ ડિસ્ટોપિયન વર્લ્ડ થઈ ગયું છે એવું. ના, બિલકુલ ઉત્સવભાઈ, જે રીતે દૂરદર્શન આગળ વધે તો એનો આનંદ જ છે. ડીડી ગિરનાર જો આગળ વધે તો એનો આનંદ જ છે, કારણ કે જે પ્રાદેશિક કલાકારો છે, જે ગુજરાતી કલાકારો છે, એમને એક સ્થાન મળશે, એમને એક પ્લેટફોર્મ મળશે, એમને એક જગ્યા મળશે. જે નવા કલાકારો પણ એ આશા અને અપેક્ષા લઈને બેઠા છે કે ક્યાંક એમને કોઈ સિરિયલની અંદર કોઈ જગ્યાએ સ્થાન મળી જાય, ક્યાંક ચાન્સ મળશે, તો એમના માટે પણ એક રસ્તો સરળ થશે જો અલગ અલગ આયામો એમના માટે ખુલવામાં આવશે. દૂરદર્શન ઓટીટી શરૂ થયું છે એ તો ખૂબ જ આવકાર્ય વાત છે. અને આવી જ રીતે આપે વાત કરી ઇન્સ્ટાગ્રામની વાત કરી, આપે વાત કરી યુટ્યુબની વાત કરી, સમય સાથે એની અંદર એડોપ્ટેશન એટલું જ જરૂરી છે અને એ થઈ રહ્યું છે, તો એનો ગર્વ પણ છે ને આનંદ પણ છે. ખૂબ જ સરસ મજાની ચર્ચા થઈ વિશ્વ ટેલિવિઝન દિવસ ઉપર. ભરતભાઈ આપણી સાથે જોડાયા, એમણે એમના કહેવાય ને કે આખો અનુભવનો નિચોડ ટૂંકા સમયની અંદર, કારણ કે આ વાત કરવા જઈએ ભરતભાઈ તો હજુ તો 1 2 કલાક તો આની અંદર ખેંચાઈ જાય, જો એટલી બધી વાતો ટેલિવિઝનની છે. પરંતુ એક અડધા કલાક, એક 25 મિનિટના કાર્યક્રમમાં આપે જે પ્રમાણેનો ન્યાય આપ્યો બદલ પણ આપનો આભાર. અને ઉત્સવભાઈ, આપ જોડાયા અમારી સાથે, દર્શક મિત્રોને દૂરદર્શન વિશેની જે માહિતી આપી એ બદલ આપનો આભાર. બંને જોડાયા, બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની આજની મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.